લોકોમાં પ્રખ્યાત એવા કોમેડી ગુજરાતી કોન્ટેન્ટ ક્રિએટર મુંબઈના વિરાજ ઘેલાણીએ તેમની આવનાર પ્રથમ ફિલ્મ જમકુડીને લઈ અમદાવાદની મુલાકાત લીધી હતી. વિરાજ કોમિક કોન્ટેન્ટ અને સોશિયલ મીડિયાના ફન રીલ્સથી દર્શકોમાં ઘણા લોકપ્રિય બની ગયા છે. તેમની એક્ટર તરીકેની પ્રથમ ગુજરાતી ફિલ્મ જમકુડી પણ રિલીઝ થઈ ગઈ છે, જે એક હોરર કોમેડી ફિલ્મ છે. જેમને નાનપણથી જ કોમેડી પ્રત્યે ખૂબ લગાવ હતો અને આ માટે અભિનેતા પરેશ રાવલ તેમના આદર્શ છે. આ ફિલ્મમાં માનસી પારીખ અને વિરાજ ઘેલાણી મુખ્ય રોલમાં છે. ફિલ્મ ઉમંગ વ્યાસ દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે. તેમના જીવન અને ફિલ્મ વિશે તેઓએ વધુ જાણકારી આપી હતી. આવો સાંભળીએ તેમણે શું કહ્યું તે. મારી માટે બહુ એક્સાઇટિંગ છે અત્યારના, બહુ નર્વસનેસ બી છે અને મોર દેન એનીથિંગ એલ્સ મારી માટે એવું છે કે જે પ્રોડ્યુસર્સના પૈસા મારા પર લાગ્યા છે અને જે લોકો જોવા જવાના છે અત્યારના, મુંબઈ હાઉસફુલ થઈ ગયું છે, અમદાવાદ હાઉસફુલ થઈ ગયું છે, જામનગર ભરવા માંડ્યું છે બધું, વડોદરા હાઉસફુલ, વાપી, વલસાડ, જેટલા બી જગ્યામાં મૂવી લાગેલી છે ઓલમોસ્ટ બધું ફાસ્ટ ફિલિંગ ને હાઉસફુલ, તો એટલે મુંબઈમાં તો બધે જ ઓલમોસ્ટ બધું ગયું છે. સો ફોર મી લોકોના પૈસા જે છે ને, એઝ અ ગુજરાતી અગર હું બોલું તો પૈસા બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણી માટે, અને પૈસા એ વસૂલ થવા જોઈએ. બસ મને કાંઈ નથી પીધું. એમ નથી કે હું દુનિયામાં આવી ગયો છું, હવે આ બધું દુનિયાનું જીત લીધું છે મેં. મારી માટે છે કે પૈસા વસૂલ થઈ જવા જોઈએ, લોકોને મજા આવી જોઈએ. 2.5 કલાકની જે મૂવી છે, લોકો ઘરે જઈને આનંદથી રહેવું જોઈએ બસ. આ મૂવીમાં મારું કેરેક્ટરનું નામ છે બાબલો અને હું એક રિયલ એસ્ટેટ એજન્ટ છું અને હું લાઈફમાં સિંગલ છું. હું છોકરી ગોતી રહ્યો છું, છોકરી મને મળતી નથી. તો અને મારો બીજો ધંધો આમાં એ છે કે કોઈ મને પૈસા આપે કે ઘર ખાલી કરાવો સામેવાળો, તો ઘર ખાલી કરાવી દઉં, પણ સામેવાળો ઘર કે વધારે પૈસા લે તું અને આ ઘર ખાલી કરી કાઢતો, એ ઘર ખાલી કરી કાઢીશું ને ખાલી પૈસા માટે કામ કરું છું ને જે મળે જીવનમાં લઈ લઉં છું. તો અમને ખબર પડે છે, મને ને મારા સારા ફ્રેન્ડને, કે એક રાણીવાડા કરીને એક ગામ છે, એ ગામમાં એક પેલેસ છે બહુ મસ્ત સરસ મજાનું, અને એની અંદર એક ડાકણનો પ્રકોપ છે અને લોકો બહુ ડરેલા છે એ ગામમાં. તો મને જ્યારે આ ખબર પડે છે તો કે મને મારા બેસ્ટ ફ્રેન્ડ છે ઘેલચંદ્ર, એનું નામ છે, ઓજસ રાવલ પ્લે કરે છે. તો મારું એ જ હતું કે અમે લોકો જઈએ, અને આ તો રોજનું જ અમારું, આ તો હંબક છે, ખબર છે, આ ડાકણ કોઈ ના, અમે લોકો પોતે બધાને લોકોને કયા રાખે છે, આ કોઈ કરતું જ છે, કોઈ કાવતરું હશે માણસે કરેલું. તો અમે જઈએ છીએ ને ત્યારે લાઈફમાં સાચે પ્રોબ્લેમ્સ વધી જાય અમારા, અને અમે પોતે જ અમારા ખાડામાં પડે છે. તમે એક કન્ટેન્ટ ક્રિએટર છો, ડિજિટલ ક્રિએટર છો, આર્ટ ડાયરેક્ટર છો, હવે એક્ટર પણ છો. આ 4 પ્રોફાઇલમાંથી કઈ પ્રોફાઇલ તમને વધુ ગમે છે અને કેમ? બધી પ્રોફાઇલ્સ મારી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે દરેક જગ્યાથી હું કાંઈ ને કાંઈ કરીને હું ક્યાંય ને ક્યાંય પહોંચ્યો છું. તો મારી માટે દરેક પ્રોફાઇલ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. બિકોઝ ઇફ યુ સે કોન્ટેન્ટ ક્રિએટર, તો મારી પાસે એક બહુ વધારે સારું સરસ મજાનું એક ફેમિલી ઓડિયન્સ છે, જેમાં જે લોકો મારા વિડીયોઝ જોવે છે. એ નહીં હોય તો અત્યારે મારું ફિલ્મ લોકો નહીં જોવા જતા હોય, તો એ હશે તો લોકો જોવા જશે, તો સારું જોવાનું હોય. તો એઝ એન એક્ટર ઓલ્સો હેવ ટુ બી એટ ધ પાર. તો મારી માટે બધી જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. ફિલ્મમાં અને એ કોન્ટેન્ટ ક્રિએટરમાં, યુટ્યુબમાં તમને શું ડિફરન્સ લાગ્યો? બંનેમાં એક્ટિંગ જ છે, પણ ડિફરન્સ શું લાગ્યો? ડિફરન્સ એ લાગ્યો કે ફિલ્મમાં 2.5 કલાકની ફિલ્મ હોય, યુટ્યુબ વિડીયોઝ કે ઇન્સ્ટાગ્રામ વિડીયો, હું ઇન્સ્ટાગ્રામ વિડીયો વધારે બનાવું છું, તો 1 મિનિટનો વિડીયો, 1.5 મિનિટનો વિડીયો હોય. તો એમાં કેવું હોય કે 1.5 મિનિટના વિડીયોમાં મારે તરત લોકોને આકર્ષિત કરવાનો હોય મારા તરફ, કે વિડીયો આવી રીતના છે, ફની છે, આવી રીતના, નહીં તરત લોકો સ્ક્રોલ કરશે, લોકો પાસે ટાઈમ નથી, લોકો સ્ક્રોલ કરી કાઢશે ઉપર તમને. ફિલ્મ એટલે 2.5 કલાકની ફિલ્મ હોય. એ 2.5 કલાકની ફિલ્મમાં મારે એ 2.5 કલાકનો થ્રેડ જે હોય, સ્ટોરી પકડી રાખવાની હોય, કેરેક્ટર છોડવાનું ન હોય, ને એ જોક્સ બી એવા હોવા જોઈએ, કારણ કે પાછળ બી એક વસ્તુ હતી, આગળ બી વસ્તુ આવવાની છે. તો એ વસ્તુને આઈ હેવ ટુ રિમેમ્બર કે આ બધી વસ્તુ સાથે છે. આમાં કેરેક્ટર્સ બહુ બધા છે, ગીવ એન્ડ ટેક હોય બહુ બધી વસ્તુ. આ એક્ટિંગની જે ફિલ્ડ છે, ગીવ એન્ડ ટેક વધારે હોય. ને ઇન્સ્ટાગ્રામ પર કેવું હોય કે હું ડિરેક્ટર છું, હું જ એક્ટર છું, હું જ પ્રોડ્યુસર છું, તો હું જ સૌથી બેસ્ટ છું આની અંદર. તો પણ આમાં તો બહુ બધા લોકો છે જે સાચે કલાકારો છે, સાચે સારા, મારાથી બહુ વધારે સારું કામ કરેલું છે. તો સમવેર ટુ મેચ ને ટુ એનર્જી, એટલે બહુ અલગ અલગ વસ્તુ છે, ને આઈ રિસ્પેક્ટ બોથ ધ આર્ટ ફોર્મ્સ. તમે જે નામી ગિરામી કલાકાર છે, જેમ કે સંજય ગોરડિયા છે, પછી વ્યાસ છે, એ લોકો સાથે કામ કરીને તમને શું શીખવા મળ્યું? શું શીખવા મળ્યું કે આટલું બધું, અગર જો તમારામાં ટેલેન્ટ છે તો બી હમ્બલ કેવી રીતના રહેવાનું, માણસોની જેમ કેવી રીતના ટ્રીટ કરવાનું, એ હું શીખ્યો. કારણ કે આ લોકો જેટલા બી મહાન કલાકારો છે, ઓજસ રાવલ, સંજય ગલસર, સંજય ગોરાડિયા, આટલા બધા મોટા, જેને હું જોઈને મોટો થયો છું,
આટલા આનું એક 10% બી મારામાં ટેલેન્ટ હોત ને તો મારામાં બહુ એટીટ્યુડ આવી ગયું હોત. પણ આ લોકોમાં આટલું બધું રહીને બી એટલું જરાય એકદમ હમ્બલ માણસોની જેમ રાખે છે. મને તો એકદમ નાના છોકરાની જેમ રાખ્યો છે આ મૂવીમાં, કારણ કે હું નવો છું. મને મારું ગુજરાતી થોડું તૂટેલું ફૂટેલું છે, કારણ કે હું મુંબઈથી આવું. તમારે ત્યાં હિન્દી મરાઠી બધું મિક્સ હોય ગુજરાતીમાં. તો મારી માટે આ બહુ નવી વસ્તુ હતી. તો દે કેપ્ટ મી લાઈક અ બેબી, કે આવી રીતના બોલ, આવી રીતે કરીશ તો વધારે સારું લાગશે. ઉમંગ વ્યાસ એઝ અ ડિરેક્ટર મેડ શ્યોર કે હું સેટ પર જ્યારે મૂંઝાઉં નહીં, કે આવી રીતના તું કરી શકે છે. એટલે મારું કેરેક્ટર બી એવું રાખ્યું હતું કે સિટીથી ક્યાં આવે છે ક્યાંય ને ક્યાંય, તો તાકી લોકોને એવું ના લાગે કે અરે આનું ગુજરાતી કેમ આવું છે. કારણ કે આપણે ગુજરાતી ભાષા માટે આપણે આઈ એમ વેરી મચ પ્રાઉડ, બટ મારું ગુજરાતી મને આવડતું નથી, જે તમે લોકો જે સારું સારું બોલો છો અત્યારના. સંજીવ રાજપૂતનો રિપોર્ટ, અમદાવાદ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.